अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અટકતા નહીં, પગ ઉપાડીને હવે હું છેલ્લામાં છેલ્લું મારી જે મનોવ્યથા જે તમને પૂછી લો, બહુ કદાચ એ મારો છેલ્લો પ્રશ્ન જે એવું સમજો ને કે ત્યાંથી હું અટકું છું, બરાબર? કે મોક્ષે અનંતા અનંતા સુખ છે, આવું બધું અનેક લોકોની સામે સાંભળ્યું, ત્યાંથી ગયેલો કોઈ પાછો નહીં આવતો કે એનો પરફેક્ટ પિક્ચર કે, બરાબર છે? છતાં બી આપણે એને લોકોને લોલીપોપ આપીએ છીએ. હવે જો તમે જશો તો બીજા આવશે. એ વસ્તુને સાચી માનું કે ખરેખર સુખ છે માટે ત્યાં જવાનું છે, કેમ કે તમે જશો તો કોક એન્ટર થશે. તમે અહીંયા ને અહીંયા રહેશો તો એન્ટર કોને મળશે? માટે લોલીપોપ છે કે અનંતા અનંતા ખરેખર સુખ છે, કેમ કે તમારી પાસે બોડી જ નથી તો અનુભવ ક્યાંથી? આ બે વસ્તુનો આ સ્ટેજ એક દુવિધા છે જે ક્યાંય જવાબ નથી. ભાઈ છેલ્લે ઊંચું મૂકી દઉં, સિમંદર સ્વામીને પૂછીશું, બરાબર? બરાબર છે. જેટલી સાયકલ સમજાય છે એમાં છેલ્લી જવાબ એવો નીકળે કે આ એક લોલીપોપ છે કે તમે ગયેલો કોઈ પાછો આવતો નથી, માટે તમે એ ચાખો અને તમે આ નિયમ લીધો એટલે તમારે જવાનું, તો તમે જાઓ તો કોઈ બીજો એન્ટર થાય. વ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે તો બરાબર છે. એટલે એમને બહુ સરસ કીધું કે ભાઈ ત્યાં તો બોડી નથી, પછી અનુભવ કેવી રીતે હોય? શું કીધું? પણ અહીંયા બોડી વાળાને અનુભવ થતો નથી, આત્મા નીકળી ગયા પછી. હવે અહીંયા બોડી છે ને અનુભવ નથી, ના સમજાયું? પેલું બોડી નથી ને અનુભવ નથી, આ બોડી છે ને અનુભવ નથી. હું આ વ્યંગ એટલા માટે બોલું, તમને ખ્યાલ આવો છે કે મહત્વ કોનું છે? મહત્વ કોનું છે? આ બોડી છે અને મને અનુભવ થાય છે, તો બોડીનું મહત્વ છે કે આનું મહત્વ છે? કારણ કે બોડી છે, અનુભવ થતો નથી કારણ કે એ નીકળી ગયો. આ તો છે કારણ કે ચેતન છે તો જડનો અનુભવ છે, ચેતન છે તો અજ્ઞાનનો અનુભવ છે, ચેતન છે તો જ્ઞાનનો અનુભવ છે, ચેતન નથી તો અનુભવ જ નથી. મતલબ એટલું ટાઈમ બેની પેરેલલ વેલ્યુ છે, બંનેની હોય જ ને. ચેતન ના હોય તો જડનો પણ અનુભવ થાય નહીં, અજ્ઞાનનો પણ અનુભવ થાય નહીં, અને ચેતન ના હોય તો જ્ઞાનનો અનુભવ ના થાય. કોઈ પ્રકારનો અનુભવ કરવો એ જડનો ગુણ નથી. અને આ મન વચન કાયા એ જડ હોવાથી જ બાળવામાં આવે છે, ચેતન હોય તો બળાય નહીં. એટલે આને અનુભવ થાય છે એ પ્રશ્ન આવતો નથી. હા, અનુભવ કરવામાં માધ્યમ હોઈ શકે, જેમ આંખોથી હું જોઉં પછી મને સમજાય, કાનથી સાંભળું પછી મને સમજાય, નાકથી સૂંઘું પછી સમજાય, જીભથી ચાખું, સ્પર્શ કરું પછી સમજાય. એ બરાબર છે, માધ્યમ તરીકે બરાબર છે. પણ અનુભવ કરનારો આ થર્મોમીટર એ તાવ કેટલો આવ્યો એ માપી શકે, થર્મોમીટરને તાવ ના આવે. ના સમજાયું? ના સમજાયું ને? થર્મોમીટર તાવ માપી શકે, થર્મોમીટરને તાવ ના આવે. આ મન વચન કાયા રૂપી થર્મોમીટર થી સુખ દુઃખની અનુભૂતિ કરી શકાય, સુખ દુઃખની અનુભૂતિ મન વચન કાયાને ના થાય. થર્મોમીટર ખરું આ શું કીધું? એને જો સુખ દુઃખનો અનુભવ થાય તો પછી બળાય કેમ આપણાથી? પણ શું મન વચન કાયા નીકળી જાય છે? એટલે કે જીવતી વ્યક્તિ હોય
85 વર્ષની 90 વર્ષની હોય, છેલ્લા શ્વાસ ચાલતા હોય, શું છે, છેલ્લા શ્વાસ ચાલતા હોય, પરાણે પરાણે શ્વાસ લેવાતો હોય, અને તે વખતે કોઈ એમને આમ ટપલી મારે તો જોનારને શું થાય? હે? કોઈ ટપલી મારે, આવા બીમાર માણસને માણમાં શ્વાસ લેતા હોય એને કોઈ ટપલી મારે તો જોનારને શું થાય? તું દુઃખ કેમ આપે છે, ત્રાસ કેમ આપે છે, ઊંચા અવાજે બોલે તો પણ ગમે નહીં. ખ્યાલ આવ્યો? જે માણસને ટપલી મારો છો એ નથી ગમતું, પણ જેવું 5 મિનિટ પછી શ્વાસ બંધ થયા પછી એને બાળી નાખો તોય વાંધો નહીં. ના સમજાયું? બરાબર. અલા એ જ બોડી છે તોય કે બીજું બોડી છે? આ બે બોડી છે. ટપલી મારી એ જુદું, બાળ્યું એ જુદું. તો અનુભવ કોની હાજરીમાં થાય છે? આત્માની હાજરી. અને એ ના હોય તો કશું નહીં. પણ તો શબ્દ કેવો નીકળવો જોઈએ કે આત્મા જ્યારે પરમ આત્મામાં મળી જાય છે ત્યારે ન્યુટ્રલ છે, સુખે નહીં ને દુખે નહીં. જે અનંત અનંત સુખ છે એ શબ્દ વિચિત્ર લાગે છે. એટલે આમાં શું છે, મેં આ બધાના જવાબો ભૂતકાળમાં એક્ઝામ્પલ સાથે આપેલા છે અલગ અલગ સમયે. એટલે મારો કહેવાનો મતલબ શું છે કે પ્રશ્ન તમારો જેન્યુઇન છે, પણ એ જેન્યુઇન પ્રશ્ન જે છે એનું ઊંડાણ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે કોઈ પણ પ્રકારનું પ્રેમ, લાગણી, સંવેદના એ જડનો ગુણ ના હોઈ શકે. એ માનું તો જે જડ છે એમાં જો આ ગુણ ના હોય અને છતાંય શરીરના માધ્યમ દ્વારા અનુભવી શકીએ છીએ, કારણ કે અંદર ચેતનની હાજરી છે. ભલે અનુભવનારો ચેતન નથી, અનુભવનારો પ્રતિષ્ઠિત આત્મા છે, પણ ચેતન છે તો જ પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ દ્વારા વેદાતી વસ્તુનો અનુભવ કરી શકે છે. પણ એ ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા પણ અનુભવ કરી શકે નહીં.